હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે તમે જોઈ શકતા હશો મેં લાલ સાડી પહેરી છે, લાલ ચાંદલો, અને આ હીરો હતો એ પણ કાઢીને લાલ ચાંદલો એના પર લગાવી દીધો છે. અને આ બુટ્ટીની જગ્યાએ પણ ચાંદલા જ લગાવ્યા છે જેથી નીકળી પણ ન જાય. અને આજે વ્રત કર્યું છે શુક્રવારનું જીવંતિકામાનું, એટલા માટે મેં આવી લાલ સાડી પણ પહેરી છે. અને જે પીળા વસ્ત્રોને અલંકારો હતા એવા કાંઈ પહેર્યા નથી, કેમ કે આ વ્રતમાં આવું જ પહેરવું પડે. પીળું કોઈ પણ વસ્તુને અડી ન શકાય, એટલા માટે મેં ઓછાળ ને બધું જ ઓશિકાના કવર ને ક્યાંય ને ક્યાંય જરા કે પીળી ડિઝાઇન હોય એના માટે મેં બદલી નાખ્યું છે બધું. અને આવી રીતના કંઈક હું વ્રત કરું છું. આગળ બતાવીશ, તમને વાર્તા પણ સંભળાવીશ અને કેવી રીતના કરીએ છીએ એ બધું જ તમને ડિટેલમાં માહિતી આપીશ જીવંતિકામાના વ્રતની. આ જો મિત્રો, મેં જીવંતિકા માતાનું વ્રત કર્યું છે. આ દીવો પ્રગટાવ્યો છે, કળશ લીધો છે. પ્રસાદમાં તો બીજું વાઈટ વસ્તુ જ ધરાવાય, એટલે ખાલી ખાંડ જ લીધી છે. માતાજીનું ફોટો છે, આ બાજુ ગણપતિ દાદા રાખ્યા છે. આ કંકુ, ચોખા, ફૂલ, સોપારી, બબડી, આવી બધી વસ્તુઓ રાખી અને આવું સિમ્પલ રીતે જ માતાજીનું પૂજન કરીએ છીએ. હું આવી રીતના કરું છું. હવે દીવો પ્રગટાવ્યો છે અને હવે વાર્તા કરીશ. અને પછી રાતના સાંજના માતાજીનું નૈવેદ્ય ધરાવશું. તેમાં સોજીનો શીરો બનાવીશ અને 5 દિવસની આરતી બનાવી અને આરતી ઉતારશું માતાજીની. આવી રીતના કાંઈક હું વ્રત કરું છું. અને આખો દિવસ કાંઈ ખાવા પીવાનું ન હોય, ફરાળમાં ખાલી વાઈટ વસ્તુ હોય એ જ લઉં છું, બીજું કાંઈ લેતા નથી. અને હા, ચા પણ પીવું છું. તો આવી રીતના હું જીવંતિકામાનું વ્રત કરું છું. હવે વાર્તા વાંચું છું. બોલો જીવંતિકા માની જય. જીવંતિકા માતાનું વાર્તા કરું છું, તમે બધા પણ ધ્યાનથી સાંભળજો. વ્રતનો દિવસ. શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રત થાય છે. સંજોગોવશાત બીજા શુક્રવારથી પણ કરી શકાય. 9 વર્ષ સુધી આ વ્રત કરવું. વ્રતનું વિધાન. સવારે નાહી ધોઈ બાજટ પર જીવંતિકા માતાનું પૂજન કરી 5 દિવેટોનો દીવો કરવો. પૂજા, પ્રાર્થના, આરતી કરવી. સાકરના કંસારનું નૈવેદ્ય કરવું. પીળા વસ્ત્ર, પીળા અલંકાર પહેરવા નહીં. 9 વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું, જેમાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને જમાડવા. વ્રતનું ફળ. પોતાના બાળકની રક્ષા કરવા તથા મૃત બાળક જન્મતા હોય ત્યારે બાળકને જીવતા રાખવા આ વ્રત કરવામાં આવે છે. વ્રત વિશેષ. દક્ષિણ ભારતમાં આ વ્રત વિશેષ થાય છે. વર્તમાન સમયમાં ગર્ભપાતના કિસ્સાની માત્રા વધી ગઈ છે, ત્યારે આ વ્રત બહેનોએ ખાસ કરવા જેવું છે. વ્રતની કથા. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા હતું અને એક રાણી હતી. રાજા અને રાણી બધી રીતે સુખી અને સંપન્ન હતા, પરંતુ એમને શેરમાટીની ખોટ હતી અને તેથી સંતાનોની ચિંતામાં રાણીવાસ દુઃખી હતો. એક દિવસની વાત છે. રાણી ઉદાસ ચિત્તે પોતાના કક્ષમાં બેઠા છે. એવામાં એક દાસી ત્યાં આગળ આવી અને આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલા જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો ઉપાય બતાવો. બોલ, શો ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાત્રે દાસીને તેડાવી.
મધરાતે બ્રાહ્મણી એ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછળની બારીએથી દાખલ થઈ બાળકને રાણીને આપ્યું. રાણી તો રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાંઝિયામેણું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેસી રક્ષા કરતા હતા. એમ કરતાં કરતાં સમય વીતતો ગયો. રાજકુંવર મોટા થયા. રાજા અવસાન પામ્યા એટલે રાજકુંવર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા ધાર્મિક અને શ્રદ્ધાળુ હતા. રાજા એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે સાદા વેશમાં નીકળી ગયા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાને ઘેર તેઓ રાતવાસુ રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. રાજાનું રક્ષણ કરવા માટે દરરોજની જેમ જ જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા. તેમણે મોટી બહેન જીવંતિકાને જોયા. જીવંતિકાએ પૂછ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું. અચ્છા, તો બહેન શું લેખમાં લખશો તમે? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. અને વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર પડી. વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો. તેઓ રાજીના રેડ થઈ ગયા. તેઓએ આ રાજા શુભ પગલાંના માન્યા ને એમની સાર સંભાળ એમણે ખૂબ જ ભાવથી કરી. રાજા ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું. રાજા ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું, પિંડદાન કર્યું. રાજા શ્રાદ્ધ ક્રિયા પતાવીને 1.5 વર્ષે પાછા વળ્યા અને વળતા જ વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાવા. ત્યાં યોગાનુયોગ વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકામાં એમની દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. એ વખતે રાજાની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળી. જીવંતિકા દેવી કહે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળા વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી. ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે. તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું? બહેન, હું તારી મોટી બહેન છું. તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે કહી. વિધાત્રીએ એના લેખ બદલી દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ રાજા નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે રાજાએ આનંદથી વિદાય આપી.
થોડા દિવસમાં રાજા પોતાના રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમણે રાણીને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકે વ્રત કરતી નથી. આ સાંભળી રાજાને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય શોધ્યો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને રાજમહેલમાં જમવા પધારવું. કોઈએ ઘેર રહેવાનું નથી. એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ રાજા સાચી માતાને ઓળખી ગયા. ત્યારથી બ્રાહ્મણીમાં રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે હે જીવંતિકામાં, આ વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો, એમને સુખ સંપત્તિ મેળવજો. જય જીવંતિકામાં. આ વાર્તા પરથી તમને ગાઈસ ખબર પડી જ ગઈ હશે કે માતા જીવંતિકા માતાનું વ્રત કરવાનો કેટલો મહિમા છે. માતાજીનો મહિમા બહુ જ અપરંપાર છે. તમારું બાળક દુનિયાના કોઈ પણ છેડે હોય પણ માતાજી સદાય તેનું રક્ષણ કરે છે. ભલે તમે ગમે ત્યાં હોય, તમારું બાળક ગમે તે જગ્યાએ હોય, ઇવન વિદેશમાં પણ હોય, તે છતાં પણ માતાજી એનું સદાય માટે રોજ રક્ષણ કરે જ છે. તમે વાર્તામાં સાંભળ્યું જ હશે કે રાજા જ્યાં સૂવે છે ત્યાં પણ માતાજી સદાય તેનું રક્ષણ કરે જ છે. તો આવી રીતે માતાજી તમારા બાળકનું પણ રક્ષણ કરશે. તમે આવી રીતના જીવંતિકામાનું વ્રત કરજો. સવારના વહેલા ઉઠી નાહી ધોઈ માતાજીનું બાજટ ઢાળી, માતાજીના ફોટો મૂકવાનો બાજટ પર, કળશ મૂકવાનો, ચોખા, કંકુ, વ્હાઈટ ફૂલ મૂકવાના, લાલ કપડું પાથરવાનું બાજટ પર, તાંબાના કે પિત્તળના લોટામાં પાણી ભરવાનું, લોટાની સાથિયા અને કંકુના ચાંદલા કરવાના, માતાજીને કંકુના ચાંદલા કરવાના અને ચોખાથી વધાવવાના, એક દીવટનો દીવો કરવાનો અને એનાથી માતાજીને દીવો પ્રગટાવવાનો માતાજીનો, અને 5 દીવટની આરતી બનાવી અને એનાથી આરતી ઉતારવી માતાજીની. અને નૈવેદ્યમાં કંસાર બનાવવાનો કે પછી તમે સોજી પણ બનાવી શકો છો. ઘણા બનાવતા હોય છે. હું પણ એવી રીતના કંસાર જ બનાવતી હતી, એટલે કે લાપસીને એવું બનાવતી હતી. પણ આ વખતે સોજીનો શીરો કદાચ બનાવીશ, કેમ કે એ પણ વ્હાઈટ જ કહેવાય એટલે ખાઈ શકાય વ્રતમાં. અને બીજું કાંઈ આમાં ખવાતું નથી. આ વ્રતમાં માતાજી જીવંતિકા માના વ્રતમાં બીજું કાંઈ જ ખવાતું નથી. અને એ સોજીના શીરાને નૈવેદ્ય તરીકે ધરાવી અને એ શીરો જે હોય એ જ આપણે ખાવાનો હોય છે. એના સિવાય બીજું કાંઈ પણ ખાઈ શકાય નહીં. તમે બપોરના જો એકટાણું કરવાના હોય એટલે એ નૈવેદ્ય ધરાવવાના હોય તો બપોરે પણ કરી શકાય, અને ઇવન સાંજના કરવાના હોય તો સાંજે પણ કરી શકાય, એનો વાંધો નહીં. પણ બીજું કાંઈ ખવાતું જ નથી આ વ્રતમાં. એટલે આવી રીતનામાં જીવંતિકાનું વ્રત કરવામાં આવે છે. તમને પણ જો કરવાનું યોગ્ય લાગે તો જરૂરથી તમારા બાળકોનું રક્ષણ કરવા માટે આ વ્રત કરવાનું કરજો જરૂરથી. જય જીવંતિકામાં. આ જો ગાઈ સાંજનું માતાજીની 5 દીવટની આવી રીતના આરતી કરી છે મેં. આ માતાજીને નૈવેદ્ય ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે, સોજીનો શીરો બનાવ્યો છે, માતાજીને નૈવેદ્ય ધરાવ્યું છે. અને આવી રીતના હવે આ વ્રત અહીંયા પૂરું કરું છું. માતાજીનું વ્રત પૂરું કરું છું. આખા દિવસની બધી જ વિધિ તમને આજના વિડીયોમાં બતાવી છે. તમને કરવું હોય તો આ વિડીયો બહુ જ ઉપયોગી લાગશે. જીવંતિકામાનું વ્રત કરવું જેણે હોય એ આ મારો પૂરો વિડીયો જોશો તો તમને બધી જ ખબર પડી જશે. અને આવી રીતના વ્રત કરજો. બધું જ બતાવ્યું છે. આ જો અત્યારે સાંજના હર્ષ પણ બેઠો છે.
મારા હસબન્ડ પણ બેઠા છે. હવે આરતી ને નૈવેદ્ય ને બધું કરી લીધું. હવે પ્રસાદ લઈ લઈએ અને જમી લઈએ. બોલો જીવંતિકા માતાની જય. તો બાય બાય ગાઈસ. આ જીવંતિકા માના વ્રતની વિધિ અને મેં સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન તો કર્યો છે. તમને કેવું લાગ્યું એ જરાક કમેન્ટમાં કહેજો. બાય બાય ગાઈસ.